ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા પ્રયાગરાજ અને ત્યાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચ્યા. સમગ્ર ગુજરાતનું મંત્રીમંડળ ત્યાં પહોંચ્યું હતું. એક બાદ એક મંત્રીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. સૌથી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા. આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મંત્રી મુકેશ પટેલ પણ પહોંચ્યા મહાકુંભમાં ભંડારામાં હર્ષ સંઘવીએ કરી સેવા. મહાકુંભ એટલે શ્રદ્ધા, સમર્પણ અને સનાતનની ત્રિવેણી, તેવું જણાવ્યું હર્ષ સંઘવીએ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જો પણ પ્રયાગરાજ પહોંચ્યા, મહાકુંભમાં પહોંચ્યા, આસ્થાની ડૂબકી લગાવવામાં આવી અને ખાસ કરીને જ્યાં ભંડારો રાખવામાં આવે છે ત્યાં પણ હર્ષ સંઘવીએ સેવા દર્શાવી હતી. હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી જો પ્રયાગરાજ પહોંચ્યા હતા. મંત્રીમંડળ સમગ્ર ગુજરાતના મંત્રીમંડળના તમામ મંત્રીઓ એક બાદ એક પહોંચ્યા હતા. ઋષિકેશ પટેલ પણ ત્યાં જઈ આવી ચૂક્યા છે. સાથે જ હવે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા. મંત્રી મુકેશ પટેલ પણ મહાકુંભમાં પહોંચ્યા. ભંડારામાં હર્ષ સંઘવીએ સેવા કરી. તમામ રાજનેતાઓ એક બાદ એક મહાકુંભની મુલાકાત લઈ રહ્યા છે. ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. ઘણું બધું મહત્વ શાસ્ત્રોક્ત રીતે પણ આ સ્નાનનું દર્શાવવામાં આવેલું છે. ત્યારે આ સ્નાન કરીને આસ્થાની ડૂબકી લગાવીને તમામ રાજનેતાઓ પણ ધન્ય બની રહ્યા છે.